એક વર્કિંગ બાકી હતું, જોઈ લો. અમાઉન્ટ ઓફ બોનસ શેર. તો એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર તમારી પાસે એક્ઝામ્પલમાં કેટલા છે? 2,50,000, 10 રૂપીસ ઈચ, એટલે 25,000 શેર. અને ન્યુલી ઇસ્યુડ કેટલા છે? 2,500 શેર. ન્યુલી ઇસ્યુડ કેટલા છે? 2,500 શેર. તો ટોટલ કેટલા થાય? 27,500. ટોટલ 27,500. તો હવે તમે બોનસ શેર ઇસ્યુ કરો છો તો કેવી રીતના ઇસ્યુ થશે? તો 11/1. તો નંબર ઓફ બોનસ શેર, વર્કિંગ જે આપણે બોનસ શેરમાં કરતા હતા, નંબર ઓફ બોનસ શેર ઇસ્યુ. તો એ વર્કિંગ તમારે અહીંયા આગળ કરવાનું છે. શું આવશે? તો 11 શેર જો ધરાવતા હોય તો એક બોનસ શેર, તો 27,500 એ કેટલા? 27,500 divided 11 is equal to 2,500 શેર. કેટલા થાય? 2,500. હવે અમાઉન્ટ ઓફ બોનસ કેટલી? અમાઉન્ટ ઓફ બોનસ કેટલું? ₹2,500 શેર, 10 રૂપિયાનો એક, એટલે કેટલા થાય? 25,000 રૂપીસ. અચ્છા, એના માટે કયું ઉપયોગમાં લેવાનું? તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું બેલેન્સ. તો એક્ઝામ્પલની અંદર જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું જે બેલેન્સ છે એ છે, તો જ્યારે બોનસ શેર ઇસ્યુ કરો તો બોનસ શેરની થિયરી યાદ કરો. ટુ ઇસ્યુ ધ બોનસ શેર, ફર્સ્ટ ઓફ ઓલ રિક્વાયર્ડ to utilize capital nature reserve, then revenue nature reserve. તો P&L એ revenue nature નો રિઝર્વ છે. તો કેપિટલ નેચર ના રિઝર્વમાં શું આવશે? તો કે સિક્યોરિટી પ્રીમિયમ છે, કેપિટલ રિડમ્પશન રિઝર્વ છે. તો કયો ઉપયોગમાં લઈશું? તો પહેલું બને એટલું તમારે કયું યુટિલાઇઝ કરવું પડશે? તો કેપિટલ રિડમ્પશન રિઝર્વ છે અને અને સિક્યોરિટી પ્રીમિયમ છે. તો આ બે માંથી કોનો ઉપયોગમાં લઈશું? તો કેપિટલ રિડમ્પશન રિઝર્વ એ શેના માટે છે? તો કે કેપિટલમાં જે ઘટાડો થયો અને જે રિઝર્વ ક્રિએટ થયું તે, તો એનો જ ઉપયોગ કેપિટલમાં વધારો કરવા માટે થાય. તો આ જે 25,000 રૂપિયા છે એના માટે યુટિલાઇઝ ફર્સ્ટ CRR. શું યુટિલાઇઝ કરશો તમે? CRR. જ્યારે પણ તમારે બોનસ ઇસ્યુ કરવાનું હોય ત્યારે પહેલું કયું યુટિલાઇઝ થશે? કેપિટલ રિડમ્પશન રિઝર્વ. તો યુટિલાઇઝ CRR. પહેલા CRR ઉપયોગ કરીશું, પછી ખૂટે તો સિક્યોરિટી પ્રીમિયમ, અને પછી ખૂટે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પણ તમારી પાસે તમે જોઈ શકો છો CRR 75,000 છે. હવે તમે જે P&L એકાઉન્ટનું બેલેન્સ જે છે 25,000 રૂપિયા જે તમે યુટિલાઇઝ કરો છો એ રકમ CRR માં ટ્રાન્સફર થશે. આ રકમ CRR માં ટ્રાન્સફર થશે એટલે વધશે, ઘટવાનું તો છે જ નહીં. એટલે ટોટલ લાખ રૂપિયા થશે. તમારી જરૂર છે 25,000 ની, તો યુ કેન ઇઝીલી યુટિલાઇઝ. તો આ એક વર્કિંગ છે, એ વર્કિંગ તમારે કરવાનું રહેશે. બરોબર છે? ચાલો હવે એન્ટ્રી લખવાની છે. દરેક જણ એન્ટ્રી સમજવાનો પ્રયત્ન કરે. પહેલી એન્ટ્રી તમારી પાસે વર્કિંગ છે, એક્ઝામ્પલ્સ છે, એવરીથિંગ ઇઝ વિથ યુ. તો પહેલી એન્ટ્રી કઈ આવશે? તો મેં તમને કીધું છે ફ્રી ઇસ્યુ ઓફ શેર. તો ડાયરેક્ટ બે એન્ટ્રી લખવાની છે કે એક એન્ટ્રી લખવાની છે? તો આપણે પહેલા એપ્લિકેશનમાં લઈ જઈશું. કોલેજમાં બે એન્ટ્રી લખાવે છે. તો 2500 શેર ઇસ્યુ કરીએ છીએ ફ્રેશ ઇસ્યુ માટે. તો બેંક એકાઉન્ટ ડેબિટ 2500 ગુણ્યા 10 રૂપિયા,
25,000 bank account debit to equity share application account credit 25,000. નરેશન અમને લખાવતો નથી, બરોબર છે, પહેલો એક્ઝામ્પલ છે. અને તરત જ આ ઇક્વિટી શેર એપ્લિકેશન ક્લોઝ કરી દઈશું. ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 25,000 to equity share capital account credit. તો આપણી જે ફોર્મેટ છે એ ફોર્મેટ પ્રમાણે તમારી પહેલી એન્ટ્રી અહીંયા આગળ પૂરી થઈ. આ તમારું ફોર્મેટનો પહેલો પોઈન્ટ. હવે બીજી એન્ટ્રી કઈ આવશે? ચલો સેકન્ડ એન્ટ્રી કઈ આવશે? તો પ્રેફરન્સ શેર્સ ટુ બી ડ્યુ. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર કેટલા ટકાના છે? 10% છે. પેમ્પલેટમાં જોઈ શકો છો તમે. 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર છે, 50,000. અને પ્રીમિયમ થી રિડમ્પશન કરવાના છે, પહેલું વર્કિંગ છે. તો 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ કેટલા? 50,000. પ્રીમિયમ થી રિડમ્પશન કરવાના છે, તો પ્રીમિયમ ઓન redemption of preference share account debit કેટલા? 5,000 to preference share holder account credit કેટલા? 55,000. આ બીજી એન્ટ્રી તમારી પતી ગઈ. આમ ત્રીજી એન્ટ્રી, પણ તમારા ફોર્મેટ પ્રમાણે આ બીજી એન્ટ્રી. હવે ત્રીજી એન્ટ્રી તેની આવશે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ તમે કેવી રીતના વેચ્યા છે? યુ કેન સી ઇન્વેસ્ટમેન્ટ તમે કેવી રીતના વેચ્યા છે? પ્રોફિટ થી વેચ્યા છે. તો કેટલા રૂપિયા પ્રોફિટ છે? 10% પ્રોફિટ છે. યુ કેન સી પોઈન્ટ નંબર સેકન્ડ, ઇન્વેસ્ટમેન્ટ આર ટુ બી સોલ્ડ એટ 10% પ્રોફિટ. તો 1,25,000 છે, 10% પ્રોફિટ એટલે કેટલા આવશે? 12,500 વધારે આવશે. તો સેલિંગ પ્રાઇસ તમે વર્કિંગ કરેલું જ છે. બેંક એકાઉન્ટ ડેબિટ 1,37,500 to investment account credit 1,25,000 અને 25,000 એના 10% 12,500 તો પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ 12,500. આ તમારા ફોર્મેટની ત્રીજી એન્ટ્રી. હવે અચ્છા અહીંયા આગળ આવશે, સોરી, ચોથી એન્ટ્રી. હવે પાંચમી એન્ટ્રી એટલે તમારા ફોર્મેટનું ચોથો પોઈન્ટ. તો ચોથી એન્ટ્રી કઈ આવશે? તો કે જે રકમ પ્રીમિયમની છે રિડમ્પશન માટેની, પહેલા પ્રીમિયમની વ્યવસ્થા કરો, પછી નોમિનલ વેલ્યુ. તો પ્રીમિયમની રકમ શેમાંથી માંડી વાળી છે? તો તમને એક્ઝામ્પલમાં કીધું જ છે સિક્યોરિટી પ્રીમિયમ માંથી. સિક્યોરિટી પ્રીમિયમ 12,500 છે, તમારે જોઈએ છે કેટલા? 5,000. કેટલા રૂપિયા તમે સિક્યોરિટી પ્રીમિયમ માંથી મારી વાળો? તો આ તમારો લોસ છે, કેપિટલ નીચેનો લોસ છે. આ લોસ તમે રાઇટ ઓફ કરશો સિક્યોરિટી પ્રીમિયમ માંથી. તો એન્ટ્રી આવશે સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ debit 5,000 to premium on redemption of preference share account credit. Premium on
redemption of preference share account credit. કેટલા રૂપિયા આવશે? 5000. આ તમારી ચોથી એન્ટ્રી. હવે પાંચમી એન્ટ્રી એટલે કે સોરી તમારા નંબર પ્રમાણે જોવા જાવ તો છઠ્ઠી એન્ટ્રી અને ફોર્મેટ પ્રમાણે જોવા જાવ તો પાંચમી એન્ટ્રી. શું કહે છે કે જે રકમ તમે આઉટ ઓફ પ્રોફિટમાંથી માંડી વાળો, ધેટ મીન્સ રિડમ્પશન માટે તમે જે પ્રોફિટનો પોર્શન યુટિલાઇઝ કરો તે રકમ તમારે ક્યાં ટ્રાન્સફર કરવાની છે? કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં. તો કેટલા રૂપિયા તમારે યુટિલાઇઝ કરવાના છે? 25,000 રૂપિયા. કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર કરો. તેમાંથી P&L માંથી તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ, profit and loss account debit to capital redemption reserve account credit. How much amount to be utilized for redemption? So balance of profit utilized for redemption is transferred to CRR account. કેટલા રૂપિયા? 25,000. 25,000. અને લાસ્ટમાં જે તમારા ફોર્મેટ પ્રમાણે અહીંયા સાતમી એન્ટ્રી ફોર્મેટ પ્રમાણે જે છઠ્ઠી એન્ટ્રી આવશે એ કઈ? તો કે જે પ્રેફરન્સ શેર હોલ્ડરને પેમેન્ટ કરવાનું છે એ રકમ ચૂકવી દો. તો કેટલા ચૂકવવાના છે? 55,000. હવે એ રૂપિયા ચૂકવો તો એન્ટ્રી શું આવશે? તો પ્રેફરન્સ શેર હોલ્ડર ચૂકવો તો પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? તો 55,000. 55,000. તો આ રિડમ્પશન નો પોઈન્ટ પતી ગયો, પણ તમારે હજુ એક એન્ટ્રી બાકી છે બોનસ શેરની. તો બોનસ શેરની કેટલી એન્ટ્રી આવે? તો પાર્ટલી પેડ અપ ને ફૂલ્લી પેડ અપમાં કન્વર્ટ કરવું હોય તો 3 એન્ટ્રી, પણ ફૂલ્લી પેડ અપ શેર હોલ્ડરને બોનસ ડિક્લેર કરવું હોય તો 2 એન્ટ્રી. આ રિડમ્પશનના 6 પોઈન્ટ પતી ગયા. હવે બોનસ શેરની એન્ટ્રી. તો બોનસ શેરની એન્ટ્રી શું આવશે? ચાલો, શેમાંથી બોનસ ડિક્લેર કરવાનું છે? તો 8મી એન્ટ્રી. શેમાંથી ડિક્લેર કરવાનું છે? જોઈ લો. કેપિટલ નીચેનું રિઝર્વ પહેલા યુટિલાઇઝ કરવું પડશે, કેપિટલ રિડમ્પશન રિઝર્વ. તો કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. હાઉ મચ અમાઉન્ટ? કેટલા રૂપિયાના બોનસ છે? તો વર્કિંગ તમે કર્યું છે. કેટલું જોઈએ? 25,000. ઓકે. To bonus to shareholder account credit. Bonus to shareholder account credit. કેટલા? 25,000. અને પછી બોનસ ટુ શેરહોલ્ડર અકાઉન્ટ ક્લોઝ કરો તો શું એન્ટ્રી આવશે? બોનસ ટુ શેરહોલ્ડર અકાઉન્ટ ડેબિટ $25,000. તો કયા ખાતે જમા? ટુ ઇક્વિટી શેર. શું આપો છો તમે? ઇક્વિટી શેર આપો છો. પ્રીમિયમ થી ના, એટ પાર. તો ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 25,000. તો આ પ્રમાણે ટોટલ 9 એન્ટ્રી આવે. ઓકે. તો
ઓકે, હવે બોલો, દરેકને સમજણ પડી દાખલામાં? હા. તમારો અંગૂઠો બતાવો ને, જેને સમજણ પડી હોય. ઓકે, હવે પાંચમો દાખલો સેમ છે, છઠ્ઠો દાખલો સેમ છે. હોમવર્કમાં લખી રાખો 5 6 5 6 અને પાછળ 18 નંબરનો એક્ઝામ્પલ. 18 નંબરનો એક્ઝામ્પલ. 5 6 અને 18 એ તમારે હોમવર્કમાં કરી લેવાના. ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં. હવે